સુરતના ભીમરાડ સ્થિત ગાંધી મેદાન ખાતે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા માછી સમાજે પ્રીમિયર લીગ સિઝન 5નું ભવ્ય આયોજન ડુમસના દીપકભાઈ ઇજાદારની હાજરીમાં કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટની ફાઇનલ ગઈકાલે મેચમાં ખેલાડીઓએ જબરદસ્ત રમતનું પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કર્યા હતા, તો દીપક ઇજાદારના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। સુરતના ભીમરાડ ખાતે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન 5ની ફાઇનલ મેચ ભીમરાડ ગાંધી મેદાન ખાતે ડુમસના સમાજસેવિક દીપકભાઈ ઇજાદારની ઉપસ્થિતિમાં રમાઈ હતી। આ ફાઇનલ મુકાબલામાં જય અંબે તેમજ વીઆર ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। ટુર્નામેન્ટની અંતિમ મેચમાં ગભેણી ગામની વીઆર ટીમે શાનદાર પ્રદર્શન કરતા જય અંબે ટીમને 55 રનથી પરાજય આપીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યો છે। સમગ્ર મેચ દરમિયાન ખેલાડીઓના ઉત્સાહ અને દર્શકોના જોરદાર સમર્થનથી મેદાનમાં ઉત્સાહ જેવો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે ડુમસના સમાજસેવિક તેમજ ટુર્નામેન્ટના સ્પોન્સર દીપકભાઈ ઇજાદાર વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા। તેમની સાથે તેમના પુત્ર ધ્યેય ઇજાદાર પણ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। તો ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં વિજેતા વીઆર ટીમને દીપકભાઈ ઇજાદારના હસ્તે ટ્રોફી અને ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। KSPL એનઆરકે કપ આખા સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના ઉપક્રમે માછીની ટીમો જેનું આયોજન સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલે કર્યું છે, તે અહીંયા ગેરહાજર લાગે છે। અહીંયા એ મેદાનમાં લગભગ મેચ શરૂ થઈ ગઈ છે એટલે જરા આયોજનમાં પડ્યા છે અને એમના સહઆયોજક બાજુમાં પરિવર્તન ટ્રસ્ટ પ્રકાશના એટલે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજના પ્રમુખ સમસ્ત પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર એન્જિનિયર મારી બાજુમાં ઉપસ્થિત છે। આજે ગાંધી મેદાન જેમણે મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રપિતાશ્રીએ 1930માં બાઇટ્સ આપી હતી, જેમ હું આપી રહ્યો હતો એ ગ્રાઉન્ડ પર। હવે તેમના ગયા પછી એમણે જે આ પીચ બનાવી આ ગ્રાઉન્ડનું મેન્ટેન કર્યું અને લાલભાઈ કોન્ટ્રાક્ટર પછી સ્ટેડિયમ જે છે તેની પીચ અને ગ્રાઉન્ડ છે તે પછીનું આ સેકન્ડ ગ્રાઉન્ડ ગણાય છે અને નંબર 1 થવાના આરે છે। આ 5મી માછી સમાજ KSPL જે કિશોરકુમાર રમાડે છે એ ગ્રાઉન્ડને વિધાઉટ કોસ્ટ કોઈ પણ જાતની ફી વગર એમણે ફ્રી આ મેદાન આપ્યું છે અને આ પાછળ એમણે સરકારના 12.5 કરોડના સબસિડી અને બાકીનું એમ તેમ કરીને ત્યાં પોતાના ઉમેરીને આ ગાંધી આશ્રમ બનાવ્યો છે। એટલે આ ગાંધી મેદાન કહેવાય એ ભીમરાડના ગ્રાઉન્ડ પર આજે માછી કોળી પછી બીજા સમાજના બધા એ IPL જેવા બધા સિલેક્ટ થયા છે અંદર, તેમાં એ ટીમ ગભેણીની ટીમ આજે રમે છે। વધુમાં ભીમરાડ ખાતે આયોજિત કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટની ટુર્નામેન્ટનું આયોજન કરનાર આયોજકો દ્વારા સમાજમાં રમતગમતને પ્રોત્સાહન મળે અને યુવાનોમાં ખેલદિલીનો વિકાસ થાય તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું।